Your enemies, your opposition will be never happy when you are happy. તમારા વિરોધીઓને, તમારા દુશ્મનોને ટેવ પડી છે નારાજ થવાની, દુઃખી થવાની. કેમ? એમના દુઃખનું કારણ તમે છો. તમે સુખી થાઓ, તમારો વિકાસ થાય, તમને કોઈ સિદ્ધિઓ મળે, તમારી લીટી લાંબી થાય, તમારી સિદ્ધિઓ લઈને તમે એના સમૃદ્ધિના શિખર પર બેસી જાઓ, આકાશમાં ચમકતા તારા બની જાઓ. એ તો કેમ સહન થશે? ના, એક એવી આગ લઈને એ લોકો જીવશે. એ આગ પાછી તમને તો પ્રકાશ આપશે, પણ એમને બાળી નાખશે. તમારે શું કરવું જોઈએ? તમે તો કશું કર્યું નથી. નહીં કે એમને આગ લાગે, એમણે બળી જવું જોઈએ, એમણે દુઃખી થવું જોઈએ. તમે કશું નથી કર્યું. તમે બધું જ કર્યું છે જેનાથી આ થયું છે. બસ એ વખતે તમારો ઈરાદો કશોક હતો નહીં આવું કરવાનો, એમને નારાજ કરવાનો, દુઃખી કરવાનો. તમે તો માત્ર તમારામાં ખોવાયેલા હતા. ફરી કહું છું, પાછા ખોવાઈ જાઓ તમારામાં. તમારી જાતને ખુશ કરવામાં, તમને સુખી કરવામાં, શ્રેષ્ઠ બનવામાં, તમારી જિંદગીને ક્ષણે ક્ષણ માણવા માટે સુખના દરિયામાં ડુબાડી દો. એમનું શું થાય છે એ એમનો પ્રશ્ન છે, એમના ઉપર છોડી દો.